હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના મારા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને મિત્રો. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આપણે આવી ગયા છે આપણા દાદાની ઘેરે. અને આજ હતો રવિવાર એટલે આજ આપણે રજા હતી અને અત્યારે બધી પ્રવાસની નિશાળીની બસો જાય છે ને આપણે છે ને 25 તારીખે પ્રવાસ જવાનો છે અને 25 તારીખે આપણે નિશાળથી પ્રવાસ જવાનો છે. અને ભાઈ આજ રજા હતી રવિવારે અને રવિવારે એક અલગ જ આનંદ આવે કારણ કે રવિવાર હોય ને આખો દી નિશાળે જવાનું હોય આટા મારવાનું હોય. અને જો અહીંયા અમે બેઠા છીએ. આ છે મારો માસીનો છોકરો, આ છે મારા આઈ ને આ છે મારા દાદા. અને હું તમને એક જાહેર સૂચના દેવા માંગુ છું કે જો આ છે ને બોકડો, આ અને આ બે બોકડા છે ને વેચવાના છે ને તમારે કોઈને લેવો હોય તો હું તમને નંબર આપું છું. નંબર પર ફોન કરજો અને બેની કિંમત નંબર પર તમે ફોન કરશો એટલે તમને કિંમતની ખબર પડી જાય તો ભાઈ ફોન કરજો. અને જેને જોતા હોય ને આ કોન્ટેક્ટ નંબર આપું છું, નંબર પર સંપર્ક કરજો. અને ભાઈ જો આ મારા દાદા છે અને આ અમારો આખો મારા દાદાનો વાડો છે અને આ છે મારા દાદાનું ઘર. ગરીબ માણસો છે મિત્રો, થોડોક સપોર્ટ કરજો જેથી અમે અહીંયા જો અમારો આખો દેવી પૂજક વાસ છે, 4-5 ખોડા છે, વધારે નથી. અને ભાઈ આ છે મારા દાદાનો એટલો વાડો, એટલા વાડોની ઉપલો વાડો છે, ઉપલા વાડોની બધી રીંગણી ફૂટેલી છે. અને ભાઈ આ ચોમાસું આવી ગયું છે અને વરસાદ થઈ જાય પછી અહીંનું વાતાવરણ મિત્રો તમે જોઈ જાવે ને આનંદ જ આવ્યો કરે એવું મસ્ત મજાનું વાતાવરણ, બધું લીલોતરી એકદમ મસ્ત મજાનું હરિયાળી વાળું બધું વાતાવરણ અને આમ મસ્ત મજાની આનંદ આવ્યા કરે જો તમે. અને હું તમને આને શું કહેવાય, આને આ રાફડો છે. નાના તમને બહુ બી આનથી કેમ કે એરું નીકળે પણ છે ને અત્યારે હવે કાંઈ બીતા નથી કારણ કે મોટા થઈ ગયા, વિકાસ થઈ ગયો આપણો. જો અહીંયા એક ભોણ છે, એક અહીંયા છે, એક અહીંયા છે, 4-5 ભોણ છે. કેવો છે હા રાફડા છે ને, રાફડા ધૂળ બહુ મસ્ત મજાને આવે એમ. બધા ક્યાંક કીલ વ્યા જાય આનાથી મોઢું ધોવે ને તો આખા શરીરે બધા માણસો આનાથી નાય છે હોતો. આવો રાફડો છે. તમે કોઈ જે રાફડા પાસે છે ને ફરી હોય મને જોઈ શકો છો. પછી ભાઈ એક ખણીયું લેવાનું હતું એટલે હું મારા માસીનો છોકરો ભાઈ ખણીયું લેવા મળ્યા હતા. અને મિત્રો ખણીયું તમે જોઈ ગયા હોય ને એ વાત પૂછોમાં તો આવડું મોટું ખણીયું છે કાંક. અને અમારા માસીનો છોકરો છે અત્યારે એમ લીધું છે બાકી વિડીયો બનાવવાનું પણેથી ફેર હું લઈને આવ્યો હતું. વજન છે ને ભાઈ એમાં તો હાથ પૂછો હું મારા દાદા હલતું નથી. હાલો રેડી થઈ ગયું કામ. હાલો હાલો ગાઈસ, ઓકે ડન. પછી ભાઈ છે ને મારા મામાને ઘેરે છે ને પતરા છે ને એની ઉપર હૂક લગાડવાનો બાકી હતા એટલે આપણે લઈ હતા ડ્રીલ મશીન અને એની મદદથી હૂક વોલ પાડવાના હતા. જો મારા મામાના હાથમાં ડ્રીલ મશીન છે અને આ ખૂણે બે ખૂણે છે ને વિંધા નહોત પડ્યા જો પર બે ખૂણે વિંધા નહોત પડ્યા ને એમાં પતરા ઊંચા થતા પવન આવે ને એને લીધે. જો આ બાજુ છે જો તમને દેખાણું અહીંથી, જો આ ઊંચું છે અહીંથી પવન આવે એટલે હલ્લે પતરા. જો મારા મામા ડ્રીલ એક ફેર ફેરવો જ લેતો. હાલો ઓકે.